અધિકારી મહેરબાન તો લીઝ ધારક પહેલવાન. મહેમદાબાદના કોઠીપુરા પાસે નદીમાં હોડકું મૂકી રેતી ચોરતા ખનન માફિયાઓ. કરોડોની રેતી ચોરીની સજા માત્ર એક નોટિસ. શ્રાવણ મહિનામાં આવતા તહેવારોમાં નદીએ નહાવા જતા શ્રદ્ધાળુઓ વગર વાંકે ડૂબી જાય છે. મહેમદાબાદ તાલુકાના હલધરવાસ પાસે આવેલ કોઠીપુરા અને સરસવણીની હદમાંથી પસાર થતી વાત્રક નદીમાં વરસતા વરસાદમાં પણ ગેરકાયદેસર ખનન કરતા ખનન માફિયાઓ હોડકા મૂકીને નદીની વચ્ચેથી રેતી ખોદવાનું ગેરકાયદેસર અભિયાન ચલાવતા ખનન માફિયા ઉપર નડિયાદ ખાણ ખનિજ વિભાગની ટીમ ફરિયાદને આધારે ત્રાટકી, પણ વહીવટના સહભાગીઓએ માત્ર નોટિસ આપી ખનન માફિયાને ઓફિસે આવવાનું જણાવી પૂરા થઈ ગયા. મહેમદાબાદ તાલુકાના હલધરવાસ પાસે આવેલ કોઠીપુરા અને સરસવણીની હદમાંથી પસાર થતી વાત્રક નદીમાંથી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રેતી ખનન કરવાનું ઘણા સમયથી ચાલતું હતું, જે બાબતથી નડિયાદ ખાણ ખનિજ વિભાગની ટીમ વાકેફ હોવા છતાં ખનન માફિયાને બક્ષવામાં આવતો હતો. પણ આજે ફરિયાદને આધારે આવેલી ખાણ ખનિજની ટીમે કમને ગેરકાયદેસર ખનન માફિયાને પકડવો પડ્યો. તેમાં પણ અધિકારીઓના ઠાગા થયા દેખાઈ આવતા હતા. રેડ કરવા આવેલા અધિકારીઓએ ગેરકાયદેસર ખનન માફિયાનું હોડકું માત્ર સીઝ કર્યું, તેમજ ખનન માફિયાને કાલે ઓફિસમાં આવીને મળી જવાની વાત કરી અધિકારીઓ નીકળી ગયા. વાત્રક નદીમાં આજે જ્યારે ખાણ ખનિજ નડિયાદની ટીમ ત્રાટકી, ત્યારે ખનન માફિયાઓએ હોડકું બનાવી રેતી ચોરતા હતા. તે હોડકું લીઝ ધારકની જગ્યાથી 30 ફૂટ કરતાં પણ વધારે અંતરથી દૂર હતું. 10 મીટર હોડકું નદીમાં હતું. મહેમદાબાદ તાલુકાના કનેજ પાસેથી પસાર થતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરવાને કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા હતા, જેમાં નાહવા પડેલા 6 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેવો જ બનાવ ફરીથી આ જગ્યાએ બને તો નવાઈ નહીં. નદીમાં પડેલા ખાડા જોઈને કાર્યવાહીના સ્થળે આવેલા સૌ કોઈ બોલી ઉઠ્યા હતા. ખનન માફિયાઓ નદીમાં ગમે ત્યાં ગમે ત્યારે ખનન કરે છે, જેને કારણે નદીમાં ઊંડા ખાડા પડી જાય છે. ચોમાસામાં આવતા તહેવારો જેવા કે દશામાનું વ્રત, ગણેશ વિસર્જન, અગિયારસ, અમાસ, પૂનમ જેવા અનેકો તહેવારો અને ઉત્સવો શ્રાવણ મહિનામાં આવે છે, જેથી આસ્થાવાન પ્રજા નદીમાં નહાવા જાય છે અને ન બનવાનું બને છે. ખાડા ખોદે છે ખનન માફિયાઓ અને કહે છે કે નદીના નવા પાણી ભોગ લે છે. આ બાબતે કોઠીપુરા વાત્રક નદીમાં તપાસ માટે આવેલી ખાણ ખનિજ વિભાગની ટીમના મેઇન સુપરવાઇઝર શંકરભાઈએ જણાવ્યું હતું કે અમે અમારું કામ કરી લીધું છે અને અમે હાલ નોટિસ તૈયાર કરી છે, જે લીઝ ધારકને આપીશું. આમાં હોડકાનું દંડ માત્ર થશે, જે કદાચ 25,000 રૂપિયા જેટલો હોઈ શકે. બાકી મને કાંઈ ખબર નથી.